નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજના ITI e-લર્નિંગ પ્રોગ્રામમાં હું ડિમ્પલ પરમાર, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા સરખેજ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું ITIમાં ચાલતા કમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત નેવિગેટ વિધિન ડોક્યુમેન્ટ્સ પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. સૌપ્રથમ આપણે સર્ચ ટેબ વિશે, ફાઇન્ડ વિશે આપણે જોઈશું. અહીં આપણા જોડે 45 પેજની એક વર્ડ ડોક્યુમેન્ટ ફાઇલ છે, જેની અંદર ઇન્ટરનેટ શબ્દ છે કે નહીં એ તમારે જાણવું હોય તો તમે શું કરી શકો છો. તેના માટે તમે Ctrl+F શોર્ટકટ કી અથવા તો હોમ ટેબની અંદર ફાઇન્ડની અંદર જઈને તમે જ્યાં અહીંયા સર્ચ બોક્સ દેખાય છે ત્યાં ઇન્ટરનેટ શબ્દ લખશો, એટલે વર્ડ ડોક્યુમેન્ટની અંદર જ્યાં જ્યાં ઇન્ટરનેટ શબ્દ છે તે દરેક શબ્દ તમને આવી રીતે હાઇલાઇટ થયેલો જોવા મળશે. તે સાથે કયા પેજ ઉપર ઇન્ટરનેટ શબ્દ આવેલો છે એ પણ તમે અહીંયા પેજની અંદર જઈને તમે ચેક કરી શકો છો. સાથે સાથે જો તમારા ડોક્યુમેન્ટ્સની અંદર હેડિંગ્સ આવેલા હોય તો હેડિંગ્સમાં કયા હેડિંગ્સમાં ઇન્ટરનેટ શબ્દ છે એ પણ તમે અહીંયા યલો કલરથી હાઇલાઇટ થયેલું જોઈ શકો છો. તો આવી રીતે આપણે કોઈપણ ડોક્યુમેન્ટની અંદર ફાઇન્ડ કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈશું કે જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટની અંદર પર્ટિક્યુલર કોઈ પેજ ઉપર તમારે જવું છે. ફોર એક્ઝામ્પલ કે અહીંયા ટ્રેનિંગ સિસ્ટમ છે. હવે ટ્રેનિંગ સિસ્ટમ આ 45 પેજમાં કઈ જગ્યા ઉપર છે, અહીંયા હું ક્લિક કરી અને ટ્રેનિંગ પેજ ઉપર જઈ શકું એના માટે મારે હાઇપરલિંકનો ઉપયોગ કરવાનો રહે છે. તો સૌપ્રથમ મારે ઇન્સર્ટ ટેબની અંદર હાઇપરલિંકમાં જઈ અને પ્લેસ ઇન ધીસ ડોક્યુમેન્ટ્સની અંદર અહીં જે તમને એરિયા દેખાય છે તે એરિયાની અંદર ટ્રેનિંગ સિસ્ટમ સિલેક્ટ કરી અને ઓકે આપશો તો તમને ટ્રેનિંગ સિસ્ટમ બ્લુ કલરનું દેખાશે, તેમજ નીચે અંડરલાઇન થયેલી દેખાશે. ત્યારે તમે કંટ્રોલ કીની સાથે માઉસનું ક્લિક બટન ઉપર ક્લિક કરશો તો તમે ઓટોમેટિક ટ્રેનિંગ સિસ્ટમના પેજ નંબર 5 ઉપર તમે જઈ શકો છો. તો આવી રીતે આપણે આપણા વર્ડ ડોક્યુમેન્ટની અંદર કોઈપણ લિંક આપી શકીએ છીએ. ત્યારબાદ આપણે હવે આગળ જોઈશું કે જે આપણું 45 પેજ છે, 45 પેજનું જે વર્ડ ડોક્યુમેન્ટ છે, ત્યાં આપણે કોઈ પર્ટિક્યુલર પેજ ઉપર જવું છે તો એના માટે આપણે શું કરી શકીએ છીએ. એના માટે હોમ ટેબની અંદર આપણે ફાઇન્ડમાં ગો ટુ ઉપર ક્લિક કરશું તો અહીં અલગ અલગ વસ્તુ જોવા મળે છે, જેમ કે પેજ, સેક્શન, લાઇન, બુકમાર્ક્સ, ફૂટનોટ વગેરે જેવી વસ્તુ જોવા મળે છે. એક્ઝામ્પલ, તમે અત્યારે 5મા નંબરના પેજ ઉપર છો અને અહીંથી તમારે 10મા નંબરના પેજ ઉપર જવું છે તો +5 કરી અને તમે ગો ટુ આપશો તો તમે 10મા નંબરના પેજ ઉપર જઈ શકો છો. તે જ રીતે તમારે જો કોઈ બુકમાર્ક આપેલું હોય, જેમ કે અહીં સિલેબસ નામનું બુકમાર્ક્સ આપેલું છે, તો એ બુકમાર્કમાં તમે ગો ટુ ઉપર ક્લિક કરશો તો ડાયરેક્ટ તમે સ્ટ્રેટ સિલેબસ ઉપર જઈ શકશો. તો આવી રીતે આપણે ગો ટુ ટેબનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. હવે આપણે જે આ વર્ડ ડોક્યુમેન્ટ્સ છે એની અંદર અલગ અલગ ફોર્મેટિંગ સિમ્બોલ્સ હોય છે, જેને આપણે હોમ ટેબમાં અહીંથી શો અને હાઇડ કરી શકીએ છીએ. તો આવા કયા કયા સિમ્બોલ્સ છે એ તમારે જોવા હોય, જેમ કે અત્યારે શો કરીએ છે તો આપણને અલગ અલગ ટાઈપના પોઈન્ટ્સ છે અને અલગ અલગ ટાઈપના સિમ્બોલ્સ જોવા મળે છે. તો આ કયા કયા સિમ્બોલ્સ છે એ તમારે જોવું હોય તો ફાઇલ ટેબની અંદર ઓપ્શનની અંદર તમને ડિસ્પ્લેની અંદર ઓલવેઝ શો ધીસ ફોર્મેટિંગ માર્ક્સ ઓન સ્ક્રીનની અંતર્ગત
તમે અલગ અલગ સિમ્બોલ્સ વિશે માહિતી મેળવી શકશો અને તેના અનુરૂપ આપણે આગળ કાર્યવાહી કરી શકીએ છીએ. જેમ કે પેરેગ્રાફ માર્ક્સ છે તો આપણને આઈડિયા આવે છે કે આ આપણો પેરેગ્રાફ માર્ક્સ છે. અહીંયા તમારે પેરેગ્રાફ ના રાખવો હોય તો તમે અહીંયાથી એને ડિલીટ પણ કરી શકો છો અને પેરેગ્રાફ કરવો હોય તો તમે એન્ટર કરીને કરી શકો છો. આ દરેક સિમ્બોલ્સ તમે આવી રીતે હાઈડ પણ કરી શકો છો. આજના પ્રેક્ટિકલમાં આપણે જોયું ફાઇન્ડ, ગો ટુ, હાઇપરલિંક, બુકમાર્ક વગેરે વિશે આપણે માહિતી જોઈ. આશા રાખું છું કે આપ સૌને દરેક ફંક્શન વિશે સારી માહિતી મળી હશે. આભાર.